સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. એક દિવસ સ્વામીશ્રી વડોદરાના દક્ષા મંદિરમાં બિરાજમાન હતા. મંદિરના કોઈક સરકારી કર્મચારીની ચર્ચામાં સંતો અને વહીવટ કાર્યકર્તાઓ સાથે ખાનગીમાં બેઠા હતા. બહારની રૂમમાં કેટલાક અંગત મુક્તો સ્વામીશ્રીની રાહ જોઈ રહ્યા હતા. 1.5 કલાક પછી સ્વામીશ્રી બહાર પધાર્યા. સરકારી ઓફિસમાં જરૂરી કામ અંગે સમયસર પહોંચવું અનિવાર્ય હતું. તેથી સ્વામીશ્રી રૂમમાંથી બહાર નીકળી તરત જ પાક પહેરી ઉતાવળે પગલે ગાડીમાં બેસવા પધાર્યા. જતા જતા સૌ ભક્તોને કહ્યું કે અત્યારે કોઈ ખાનગી નહીં, મારે ખૂબ કામ છે, આપણે પછીથી મળીશું. એક હરિભક્તને કંઈક ખૂબ જ જરૂરી કામ હશે એટલે એ તો સ્વામીશ્રીના જવાબમાં રસ્તામાં આડા ઊભા રહી ગયા અને મક્કમતાથી બોલ્યા કે મારે 2 જ મિનિટનું કામ છે અને અત્યારે જ વાત કરી લેવી છે. બધા તો જોઈ જ રહ્યા. સ્વામીશ્રીને ઓફિસમાં સમયસર જવું પણ અત્યંત જરૂરી હતું. છતાંય પોતે પાછા વળ્યા અને પેલા ભાઈને કહ્યું, ચાલો રૂમમાં, આપણે હમણાં જ બેસી લઈએ. ખાનગી પતાવ્યા બાદ મોટરમાં બિરાજીને જતા જતા સાથેના સંત જ સાંભળે તેમ ખૂબ ધીમા અવાજે બોલી ઉઠ્યા, હે મહારાજ, સરળ સેવક તો મારે જ થવાનું છે ને? સ્વામીશ્રીની આવી સરળતાની કોઈ કલ્પના થઈ શકે ખરી? જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.